પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજકોટમાં ગેમ ઝોનમાં આગનો બનાવ મામલે કલાભુવન ખાતે યોજાયેલા મેળામાં પહોંચી સ્પાર્ક ટુડે ન્યૂઝ, જેમાં મેળામાં ઠેર ઠેર પાણીના ટબ અને ફાયર એક્ઝિક્યુટર જોવા મળ્યા। આયોજકો અને તેમની ટીમે તમામ વ્યવસ્થા બતાવી ટીમને 5 દિવસ ફાયર વિભાગે ટ્રેનિંગ આપી હોવાનું પણ જણાવ્યું। કર્મચારીઓ પણ ડેમો બતાવ્યો। ફાયરની એનઓસી પણ આયોજકો પાસે છે અને બોટકાંડ બાદ તંત્ર અને આયોજકો જાગૃત હોય તેવું જાણવા મળ્યું। 100 બાટલા પાણી ડોલો અને રેતીની બધું ભરેલું જ છે। બધી જગ્યાએ દરેક ડ્રમ ભરેલા છે, દરેક જગ્યાએ જેમ તમે જોઈને આવ્યા બધે, અને બધે બાટલા લટકાયેલા જ છે ફાયરના। તમામ કર્મચારીઓ બધાને ટ્રેનિંગ આપેલી છે, બધા તૈયાર જ છે। બધા કોઈ પરિસ્થિતિ સર્જાય તો શું બધું જ છે, બધું પહોંચી વળવા માટે અમે તૈયારી રાખીએ જ છે। બધું કેટલા માણસો છે તમારી પાસે? આમ સ્ટાફ તો અમારો ઘણો છે, કહેવાય એટલો નથી। 100-150 જણા તો ગ્રાઉન્ડમાં જ છે અમારા, પોતાના અહીંના જ અંદર જ રહીએ। રોજના અહીંયા લોકો કેટલા લોકો અહીંયા આવે છે આ મેળામાં 1000-1500 માણસ વધારે નથી આવતો। લોકોને પહોંચી વળવા માટે સક્ષમ છો? સક્ષમ એટલે વધારે આવતું જ નથી। 1000-1500 લઈને ગ્રાઉન્ડ ઘણું મોટું છે, 300x300 મેદાન છે, એટલે એટલું બધું ખ્યાલ ના આવ્યો પહોંચી વળે એમ। શું નામ તમારું? હેમરાજ મોરે।